ધ્વનિ હતી. જેણે જૂના ભજનો સાંભળ્યા હશે એને ખબર હશે, એ અવાજની તાકાત હતી. અને સંતો ભેગા થયા છે. સંત એટલે જે બીજાના હિતનું ચિંતન કરે એને સાધુ કહેવાય. 88,000 ઋષિઓ છે. આપણે ગામડામાં એક કહેવત છે, કોઈ ખોટું ન લગાડતા, મગજ ઉપર ન લેતા, પણ કહેવત એવી છે કે 4 ભેગા થાય રજપૂત તો વાત કરે મજબૂત. 4 રજપૂત ભેગા થાય, ખીચામાં ટકો ન હોય, આયોજન કરે અને કરી નાખે કથા. આ બહેનો જ્યારે કથાનું આયોજન કરે પહેલાં મને ફોન કરે, મહારાજ કાંઈ મેળ નથી થયો. મહાદેવ બેઠો છે મેળ કરવા માટે. અને મજબૂત મનના આયોજન કરે ને થઈ જાય, કથા પૂરી થઈ જાય, વ્યવસ્થા પણ બધી થઈ જાય. 4 ભેગા થાય રજપૂત, વાત કરે મજબૂત. પછી 4 ભેગા થાય મોચી, વાતને પાડી દઈએ પોચી. 5 લાખ રૂપિયા પડ્યા હોય પણ નબળા મનના માણસોને તમે પૈસા આપો તો ના, એ મગજમારી કોણ કરે? મંડપવાળાને બોલાવો, કથાકારને બોલાવો, બધા સંગીતવાળા ભેગા કરવાને, આ બધી આયોજન ન કરી શકે. 4 ભેગા થાય રજપૂત, વાતને કરે મજબૂત. 4 ભેગા થાય મોચી, વાતને પાડે પોચી. પછી એમ કીધું 4 ભેગા થાય ચોટલા તો ભાંગે કોકના. જો બધાને ખબર જ છે. પછી 4 માતાઓ ભેગી થાય તો હજી સુધી કોઈએ શ્રીમદ ભાગવતની ચર્ચા કરી હોય એવું યાદ ધ્યાનમાં નથી. તારી વહુ શું કરે, મારી વહુ શું કરે, તારી વહુ આમ કરે તો આમ કરી નાખું, એવી વાતું કરે. ડોહી હાલી ન શકતી હોય એને એવો પાનો ભરાવે, હાંજે જઈને ઘરમાં કજિયો જ થાય. જો એ સત્સંગમાંથી પણ કજિયો લઈને જાય. 4 ભેગા થાય ચોટલા તો ભાંગે કોકના ઓટલા. પણ છેલ્લે બહુ સારી વાત કરી, 4 ભેગા થાય સંત તો દુઃખનો લાવી દે અંત. 4 સાધુજનો, 4 સંતો ભેગા થાય તો દુઃખનો અંત આવે, એવી ચર્ચા કરે. ઋષિઓ ગુરુજનોને પ્રશ્ન પૂછે છે. સૌનકાદિ ઋષિઓ મહારાજ, અજ્ઞાન ધ્વાંતવિદવં સકોટિ સૂર્ય સમપ્રભ સુતાખ્યાહિ કથા સારમ મમ કર્ણરસાયનમ ચિંતામણિર્લોકસુખમ સુરદ્રુ સ્વર્ગ સંપદામ પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. મહારાજ, અમને કથા નહીં, બધી કથાઓનો સાર કહો. અમે કથાઓ તો બહુ સાંભળી નાખી, પણ જે કથા સાંભળવાથી કૃષ્ણ પ્રાપ્તિ કરમ સસ્પત સાધનમ તદ્વદાધુના, જેનાથી કૃષ્ણ સરળતાથી અમને પ્રાપ્ત થાય. અમે કનૈયાને ગોતવા ન જઈએ, કથા સાંભળતા હોઈએ ને કાનો અમને ગોતતો ગોતતો અમારું બાવડું પકડી લઈએ, કૃષ્ણ અમને ગોતી લઈએ. આપણે સંતા કુકડી છુપાછુપી રમતા હોય ને, અમુક લોકો એવી જગ્યાએ છુપાઈ જાય ને કે ગોતવાવાળો થાકી જાય. અહીંયા જીવ અને શિવની વચ્ચે છુપાછુપી ચાલે છે. કનૈયાએ કીધું છે જીવને કે એક કામ કર, પહેલાં હું છુપાઈ જાઉં છું, પહેલાં તારા ઉપર દાવ, તું મને ગોત. આપણે ગોતી